જો વિદ્યાર્થી મિત્રો, આ છે મેગ્નેશિયમ રિબન અને એમાંથી જો આપણે થોડોક મેગ્નેશિયમ રિબનનો કટકો લઈએ અને એને આપણે સળગાવીએ તો જોઈએ શું થાય છે. જો મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ Mg એને સળગાવીએ તો ઓક્સિજન સાથે રિએક્ટ કરીને શું બનાવી દેશે? મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર બનાવી દેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ કે ખરેખર શું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ સફેદ જગારામાંથી જ્યોતથી સળગીને પાવડર બનાવશે. સફેદ જગારામાંથી જ્યોતથી સળગે છે મેગ્નેશિયમ રિબન અને ઓક્સિજન સાથે રિએક્ટ કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પાવડર બનાવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો આ પાવડરને જે મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર છે એને પાણી સાથે મિક્સ કરવામાં આવે તો એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવી દેશે અને એ હશે બેઝ. અને બેઝ એ લાલ લિટમસ પેપરને શું બનાવી દેશે વિદ્યાર્થી મિત્રો? ભૂરું બનાવી દેશે. બરાબર છે. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે અને એ ક્યારે મળશે? મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણી સાથે મિક્સ કરવાથી. ઓકે વિદ્યાર્થી મિત્રો.